પ્રથમ જય ઘોષ કરશું. મોવાલી માણસ બેઠા હોય એવું જય ઘોષ નહીં, આખા આમાં પર રાજપરા ઉરકા સુધી અવાજ સંભળાવો છે. કઈ કોળી સમાજ બેઠો છે. ચામુંડા માત કી જય. આમ તો પુરાતન વાળા તો છો. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. 12મા સમૂહ લગ્નની અંદર આયોજિત આ સભાની અંદર ઉપસ્થિત સંત વૃંદ, પૂજ્ય શ્રી ચરણ, ધર્માનુરાગીઓ નમસ્કાર. સન્મુખ બિરાજમાન આપ સૌને નમસ્કાર. લગ્ન પ્રથા એ વૈદિક સંસ્કૃતિની મહાન દેન છે. જીવનને નિયમિત અને સંયમિત બનાવવા માટેનો આ પ્રકલ્પ છે અને પુણ્ય માર્ગ છે. લગ્ન પ્રથા એ નૈતિક જવાબદારી છે, બંધન નહીં અને નિભાવવી જોઈએ. ધન્યો ગ્રસ્તાશ્રમો, 4 ગ્રસ્ત આશ્રમ છે, એમાં ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે, બધા આશ્રમનો પાયો છે. ગ્રસ્તાશ્રમ ધન્ય છે. ધન્ય બને ત્યારે કે જ્યારે ગ્રસ્તીના ઘર ઉપરથી પંખી નીકળે તેને પાણી પીવા મળવું જોઈએ, ચણ મળવી જોઈએ, કૂતરું નીકળે તેને ખાવા મળવું જોઈએ, બીમાર નીકળે તેને ઔષધ મળવું જોઈએ, દિશા ફૂલેલાને દિશા મળવી જોઈએ, ભણવું તેને શિક્ષણ મળવું જોઈએ. ટૂંકમાં ગ્રસ્તાશ્રમ છે એ બધી પૂર્તિ માટે છે. બધી જરૂરિયાતની પૂર્તિ ગ્રસ્તાશ્રમથી થાય છે. ગ્રસ્તાશ્રમીએ ધ્યાન રાખવું જોઈએ સુખની ભૂખમાં. ગ્રસ્તાશ્રમીએ ધ્યાન રાખવું જોઈએ સુખની ભૂખમાં સમજણનું ખૂન થઈ જાય નહીં. ફરીવાર કહું, કોળી સમાજને કાન ખોલીને સાંભળી લે. સગવડની ભૂખમાં સમજણનું ખૂન થઈ જાય નહીં, નહીતર મા બાપ વેચાઈ જશે, પશુધન ખલાસ થઈ જશે, વૃક્ષો કપાઈ જશે, પાણી વગરના મરી જશો. સમજણથી જીવવા પ્રયત્ન કરો. સમજણથી તમારા ભાઈને મળો, સમજણથી તમારી બહેનને મળો, સમજણથી તમારા પરિવારને મળો. સગવડની અપેક્ષા નહીં. ભેગા થવું બહુ સહેલું છે. 12મા સમૂહ લગ્નમાં આયા કલાક 2 કલાક ભેગા થઈ જવું બહુ સહેલું છે. એકબીજા મળી જાય, જમણ હોય તો ભલે, બાવળી હોય તો ભલે, બધા ભેગા થઈ દોસ્ત મળદના દીકરા તો ત્યારે કહેવાય કે આમ નામ કાયમ હારે જીવો તો જિંદગી મસ્તીથી જીવી કહેવાય. ભેગા થવું બહુ સહેલું છે, ભેગા રહેવું બહુ કઠિન છે. ત્યાગ હોય તો જ ભેગા રહી શકાય, સમજણ હોય તો જ ભેગા રહી શકાય. એટલા માટે સમાજને શિક્ષિત ને દીક્ષિત કરો. સમાજને પડી ગયો છે એને ઊભો કરો, દોડતો કરો, એને દેખતો કરો, એને નાચતો કરો, એને કૂદતો કરો, એને રોતો બંધ કરીને હસતો કરો. આ સમાજ સંગઠિત હોય ત્યારે જ સુરક્ષિત રહે. સમાજ શિક્ષિત અને દીક્ષિત હોય ત્યારે જ વિકસિત થાય. સંગઠિત એકબીજાને મદદ ન કરી શકો કાંઈ નહીં, પણ ખુલ્લા પાડવાનું બંધ કરી દો તો એ મોટું પુણ્ય કર્યું કહેવાય. એકબીજા ગૂંથવાનું કામ કરો, એકબીજા ગૂંથાઈ રહ્યો, એકબીજા મળી રહ્યો પ્રેમથી, હૃદયના વિશુદ્ધ ભાવથી. અને ગૂંથવાનું કામ ન કરી શકો તો કઈ નહીં, એકબીજાને ચૂંથવાનું બંધ કરી દો તો એ સમાજ દેખતો થઈ જાય. અને લગ્ન પ્રથા એ નૈતિક જવાબદારી છે, સંસ્કારની. અરે સ્ત્રીની કુખમાં વિશ્વનું સુખ સમાયેલું છે. ગ્રસ્તી જો ધાર્મિક હોય, ગ્રસ્તી જો રાષ્ટ્રપ્રેમી હોય. આ જીવિકા માટે જીવન નથી, આ જીવન માટે જીવન છે. ખાલી આજીવિકા માટે પૈસા કમાઈને જિંદગી જીવવા માટે નથી. આ તો કૂતરા જીવે જેની પાસે દસ્તાવેજ નથી, મોટર બંગલા નહીં, તો 12 15 વર્ષ જીવે. આ જીવન, હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ, દિવ્ય જીવન કેમ જીવવું, એ બહુ મહત્વનું છે. લગ્ન થયા પછી જીવન કેવું દિવ્ય જીવવું એ માણસે શીખવું જોઈએ. વ્યસન અને ફેશન થી મુક્ત થઈ, મોબાઈલના ગુલામ બંધ થઈ જાય, પ્રકૃતિ સાથે પ્રેમ કરી, સંસ્કૃતિનો આદર કરી, રાષ્ટ્રપ્રેમી બની, ધર્મપ્રેમી બની. ઉશ્કેરાઈ કોઈ કામ ન કરી. કોળી સમાજની અંદર મોટી મુશ્કેલી છે. ઉશ્કેરાટની અંદર એ બધા ખોટા કામ કરી નાખે છે. કોળી સમાજ છે મશીનની જેમ બીજા હેન્ડલ મારે એટલે હાલવા માંડે છે. એ વેચાઈ જાય છે, ફસાઈ જાય છે, ફગી જાય છે. એના દિશા નિર્દેશ કરનાર વાળાએ ધ્યાન રાખવું જોઈએ કે એકલા પૈસાનો જ ઉપદેશ ન આપો, એને રાષ્ટ્રપ્રેમી બને, ધર્મપ્રેમી બને, માનવ પ્રેમી બને. એ અતિ મહત્વની વસ્તુ છે. પ્રેમ હશે તો જ ઈશ્વરની રેમ ઉતરશે, નહીતર વહેમમાં જિંદગી પૂરી થશે. કોળી સમાજનો મોટામાં મોટો દુર્ગુણ અંધશ્રદ્ધાની અંદર ખાક થઈ ગયા. મેરડી આમ કરી દેશે, સિકોતર આમ કે કોઈ કાંઈ કરી દે નહીં. કર્મ પ્રધાન સૃષ્ટિ છે, ખોટા મરી જશો નહીં. દોરા ધાગામાં મરી ગયા ખોટા. તમને ખોટું લાગે થાય એમ કરી લેવું.
પણ ખોટા આવા અંધશ્રદ્ધાની અંદર શ્રદ્ધા રાખો. માતાજી છે જ, અમે માની છીએ, અમારે કુળદેવી છે. નાળિયેર વધરો, હુકડી કરો, બધું કરો. માતાજી પાસે માણસો ભીખ માંગે છે. એટલે હું તમને શીખા, માણસો માતાજી પાસે ભીખ માંગે છે. દીકરો આપો, કેન્સર મટાડી દો, ટીબી મટાડી દો, 2 વાડી લઈ દો, 3 મોટર. મનુષ્યને નીચ પદાર્થો જોઈ છે, માતાજીને જોતા. એમ કહેતો નથી કે મારે માતાજી જોઈ છે, માતાજી પાસેથી જોઈ છે, માતાજી જોતા નથી. એમાં માણસોની નીચતા છે. ઈશ્વર પાસેથી જોઈ છે, ઈશ્વર નથી જોતો. શબરીને ઈશ્વર જોતો હતો, મીરાને ઈશ્વર જોતો. તો ગ્રસ્તાશ્રમીને અહીંયા ભગવાન જન્મે, અમારે અહીંયા ન જન્મે. સપૂત તમારે ત્યાં જન્મે. એટલે હાલરડા સારા ગાવા, ગર્ભને વર્ગ બનાવો. આ રાષ્ટ્રની ઓળખાણ છે, ગર્ભ ઈ વર્ગ. ત્યાં સંસ્કારની સરિતાનું ઉદ્ગમ સ્થાન છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. હું તમારી સામે 76 વર્ષનો છું, 76 રનિંગ. અમે કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાવભાજી ખાતા હોય તમારા મા બાપમાં ફેર હોય? અમે એ વસ્તુ અડતા નથી. તો તમે તો પેલી ધારનો ગોથળી દારૂ ઠોકો. તમને કોઈ શરમ નથી? તમારા ઘરે છોકરા છે, એને કપડા લઈ દો, એને જોડા લઈ દો, એને ભણાવો, એને શિક્ષણ આપો, વ્યસનથી મુક્ત થાઓ. એવી એક જેહાદ ઉપાડો. આ સમિતિએ જેમ સમૂહ લગ્ન કરે છે ને, એમ સમાજ આંખું આવે, આંખું. આ સમાજને આંખ આવે, સમાજને પાંખ આવે. આ રાખ થઈ જાય પેલા આંખને પાંખ આવે ને, તો સમાજ દેખતો થાય, સમાજ ઉડતો થાય. કરવા માટે સમાજે શિક્ષણની જરૂર છે. શિક્ષિત હોય એની સાથે દીક્ષિત. 2+2 = 4. 2-4 આવડી જાય એથી કઈ માન ન થઈ જાય. પણ એટલું યાદ આવજો, આ મારી માં છે, અમારો બાપ છે, અમારો મોટો ભાઈ છે, અમારો નાનો ભાઈ છે, અમારો દેશ છે, અમારું ગામ છે. સતત યાદ હોવી જોઈએ, તો બની શકે. આ તો અમને હાર પહેરાય, સાલ ઉડાડે અને પૈયે લાગે ને એની બાને હાડલાનો વ્યવસ્થાનો કરે. યાદ રાખજો, અમને ઉઠાડેલી સાલ તમારી ખાપણ છે. છોકરાઓને ખોળામાં હુંરાવો, નવરાવો, ધવરાવો, ત્યારે સારા સંસ્કાર આપો. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. નામ રૂપની કોઈ કિંમત નહીં. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું? તો પૈયે લાગી છે ને. એની પાસે નિર્ણય છે, નિર્ણય અફર સફળ સફળ. આપણી પાસે નિર્ણય નથી. અભી બોલા और अभी भोग. બાપુ 5000 રૂપિયા ક્યાંક ધર્માદામાં લખાવો એને કરતા તારા ભાઈનું પેલા દેણું ભરી દે, એ મોટો મહત્વનો ધર્મ છે. સંગઠિત રહ્યો, સુરક્ષિત રહેશો, વિકસિત થશો. દીક્ષિત થાવ. પેલા કોકની પાસે, સારા માણસો પાસે બેસતા શીખો. ઓટલા ભાંગવાનું બંધ કરો. અને રાત્રે મોબાઈલમાં એના બાપના હરાજની તારીખ ગોતો, એમ ફેરવાત કરતો હોય છોરો. અને રમીની રમતો રમતા યુવાનીઓ, જે સમાજનો યુવાન હેવાન હોય એ સમાજ હેરાન ને વેરાન હોય. ફરીવાર કરો, જે સમાજનો યુવાન હેવાન હોય એ સમાજ હેરાન ને વેરાન હોય. એ સમાજ ગુલિસ્તાન જેવો ન હોય. આજ બધા રમીમાં જ મોબાઈલમાં. આ તમે વિચાર કરો, બંડલ બોગસ. અરે મોબાઈલ આપણો બાપ છે. અરે એક માવો માણસને જ કેબિન સુધી ખેંચી જાય. 6 ફૂટના માણાને માવો કે પાઉચ કેબિન સુધી ખેંચી જાય. એના કરતા એની બાએ પથ્થરને જન્મ આપ્યો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. માણસનું મૂલ્ય શું? તમે કિંમતી છો. તમે 250 રૂપિયામાં મળો, કોળી 250 મળે, કોળી 500 મળે. પાયો ગાળી દે, મકાન પાડી દે, વાવી દે. કોળી કિંમતી, કોળી વેચાતો મળે. કોળી કિંમતી થઈ ગયો, મૂલ્યવાન નો રહ્યો. અમે ઈચ્છીએ છીએ કોળી મૂલ્યવાન થવો જોઈએ, તો રાષ્ટ્ર ગૌરવ લઈ શકશે. કેમ આપણે વેચાઈ જવા માટે છે? આપણે નોખા પડી જવા માટે છે? આપણે દારૂ પીવા માટે છે? આપણે ગંજીપતે રમવા માટે છે? આપણે વેરઝેર માટે છે? અમે એક છીએ, નેક છીએ, પ્રેમ છીએ, જીવવાવાળા છીએ. અમે મૂલ્યવાન છીએ. ગંગા મૂલ્યવાન છે, તુલસી મૂલ્યવાન છે, બાનું ધાવણ મૂલ્યવાન છે, સંતો મૂલ્યવાન છે, ગીતા મૂલ્યવાન છે, રામાયણ મૂલ્યવાન છે, ધર્મ મૂલ્યવાન. એમ આપણો સમાજ મૂલ્યવાન છે. સમાજથી વિશેષ કઈ નહીં. સમાજ રાજ છે, સમાજ તાજ છે, સમાજ અવાજ છે, સમાજ સાથ છે. સમાજને જો ઈચ્છતા હો તો એક પગે ઉભા રહીને પેટે પાટા બાંધીને મદદ કરો. સંગઠિત થાવ. સંગઠન વ્યક્તિમાં, વ્યક્તિ સંગઠન નિર્માણ કરે. વ્યક્તિ સંગઠન નિર્માણ કરે. સંગઠન વ્યક્તિ માટે હોતું નથી, વ્યક્તિ સંગઠન માટે હોય. એના બદલે આખું સંગઠન ચૂંથી નાખે. સંગઠનનો અર્થ સારી રીતે ગ્રથિત, ગૂંથાયેલું, સારી રીતે ગૂંથાયેલું. એટલે આ નવદંપતિને વિનંતી છે કે તમારું ઘર છે પરબ જેવું જોઈએ, તમારું ઘર પક્ષી ઘર જેવું જોઈએ, તમારું ઘર હોસ્પિટલ જેવું હોવું જોઈએ, તમારું ઘર અન્નક્ષેત્ર જેવું હોવું જોઈએ. બધી સમસ્યાઓનું નિરાકરણ ગ્રસ્તીને યા થાય. પણ ગ્રસ્તીને યા સમસ્યાઓ હળગતી હોય
હમણાં કોઈ કે બહુ સરસ કીધું, વ્યાજમાં પૈસા લેવા પડે, આપઘાત કરવા પડે એવી દિશા ન થાય. એટલે હું આ સમૂહ લગ્ન સમિતિને લાખો ધન્યવાદ આપું છું કે તમે આ મોટું પરોપકારનું કામ કર્યું છે. કોળી સમાજ ઉભડિયો થઈ ગયો. કોળી સમાજ દર વર્ષે 20% કોળી ઉભડિયા થઈ જાય જમીન વેચી વેચી, અને એ નહીં વાડીમાં પાછા ખેતરમાં મજૂરી તરીકે જાય, વાડીમાં હાથી તરીકે રહે. આ બધું પાપ શું કામ કરવું પડે? શિક્ષણ નથી, કોઈનું હારતા નથી, કોઈનું માનતા નથી. એટલે કોકને હારો, કોકનું માનો, સાચી વાત સ્વીકારો. અને સંપત્તિ સત્તા કાંઈ કરી નહીં જાય, સંસ્કાર જ તમારું ભલું કરશે. પૈસા હાટું ન જીવાય બાપુ, પ્રેમ હાટું જીવાય. લવ ઇઝ ઓલવેઝ વન વે. તમને તમારી શેરીનું ગલુડિયું ન ઓળખે તો ખાડામાં પડીને મરી જાઓ. તમને ગલુડિયું ઓળખતું નથી તમારી શેરીનું. એટલે તમારે જ બધાએ, હું વિશેષ સમય નહીં લઉં, ફરીવાર આ નવદંપતીઓને આશીર્વાદ આપીને કહું છું, ગ્રસ્તાશ્રમનો 4 આશ્રમ છે. ગ્રસ્તાશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ. ગ્રસ્તાશ્રમ એટલે બધી સમસ્યાઓનું નિરાકરણ થાય, બધી માંગ પૂરી થાય, બધી સમસ્યાઓ હલ થઈ જાય. તમે એવા સદગુણ અને સદાચાર સંપન્ન સંતાનોને જન્મ આપો કે જે રાષ્ટ્રના સાર્વભૌમત્વનું રક્ષણ કરે, જે રાષ્ટ્રના ધર્મનું રક્ષણ કરે, જે રાષ્ટ્રના સદગુણ અને સદાચારનું રક્ષણ કરે. એ માટે ગ્રસ્તામ છે. પત્ની છે એ કામનું મશીન નથી, એ ધર્મની દર્શન છે. એટલે ધર્મ અર્ધાંગના છે એ કામાંગના નથી, એ ધર્મપત્ની છે, કામપત્ની નહીં. મશીન નથી, મિશન સિદ્ધ કરવાનું માધ્યમ છે. એટલે જીવનને સંયમિત ને નિયમિત બનાવવા માટે આ સારું છે. અને હું મૂળ પંચાળનો છું, એટલે ગોળી શું કહેવાય મને પાકી ખબર છે. અમે તો એવું સારું ઈચ્છીએ કે તમને આંખું આવે, તમને હાથ પગ આવે, તમને પાંખું આવે, તમારા ખિસ્સા સંપત્તિથી ભરેલા હોય તો અમે રાજી છીએ. પણ તમારું મગજ સંસ્કારથી ભરેલું હોય ને ત્યારે જ તમે સુખી થશો. એ પેલા તમને કોઈ સુખી નહીં કરી શકે. યાદ રાખજો. બેન 4 આવડી જાય એમથી કલ્યાણ. અને જે દેશની સ્ત્રીને આરીસા સામે અડધો કલાક કે કલાક તૈયાર થવામાં જાય, એ દેશની સ્ત્રી શું મોજ મારે, એ કેવા સંતાનને જન્મ આપે, એ શું કરી શકે? એના થાવણમાં તાકાત હોય, રાવણ જન્મે જ નહીં. હાલના આ ગાય કે હુઈજા મારવા બાવા આવ્યો, અમે શું બગાડ્યું તમારું? અમે અક્ષય એટલે સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત. એટલે સંતો પાસે જાઓ, તે તમારી પ્રજાને મંદિરે મોકલો, તમારી પ્રજાને સત્સંગી બનાવો, નકરી વિમુખ થઈ જશે અને જીવન બરબાદ થઈ જશે. એટલા માટે અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે કે આ સમાજ જો સંગઠિત નહીં થાય, સુરક્ષિત નહીં થાય, તમને તમારો ભાઈ નથી ગમતો અને માવો ગમે છે, તમને તમારો ભાઈ નથી ગમતો, એક્શનના બૂટ ગમે છે, તો જીવનની અંદર કઈ ગડબડ છે, ગેરસમજ છે. આયોજકોને મારી વિનંતી છે કે કોઈની લાચારી કર્યા વગર આયોજન વ્યવસ્થિતસર કરવું જોઈએ અને સમયબદ્ધતા અને તાલ મુજબ ચાલો. અનુશાસન હોય, વચ્ચેથી જેવા ત્યાં હાલવા માંડે, વચ્ચે જેવા ત્યાં વાતું કરે અને વચ્ચે સમય વિક્ષેપ પડે, એ કંટ્રોલ હોવો જોઈએ. અમારા જેવાના હાથમાં હોય બાપુ 10-10 લાખ નાગા બાવા હથિયાર વાળા હોય, એક જ જાતું 10 લાખ નું ઉભા રાખી શકે, એકારે બેસાડી શકે. એનું કારણ ડિસિપ્લિન, શિસ્ત અને પ્રેમ નહીં હોય તો જીવનની અંદર ઈશ્વરની રેમ નહીં ઉતરે. યાદ રાખજો, શિસ્ત નહીં હોય તો જીવનની અંદર, પ્રેમ નહીં હોય તો જીવનની અંદર કોઈ દિવસ ઈશ્વરની રેમ નહીં ઉતરે. વેમમાં જિંદગી પૂરી થઈ જશે. એટલે અનુશાસનમાં જીવતા શીખો છે, જે દુશાસન ન ફાવે. રોજને મા બાપ, નવદંપતીને વિનંતી છે, તમારા મા બાપને પગે લાગજો, વડીલોને આદર આપજો, નાના પ્રેમ કરજો અને સંપત્તિનો સદુપયોગ કરજો, શરીરનો સદુપયોગ કરજો, સાધનનો સદુપયોગ કરજો અને જીવન ભગવાનમય, રાષ્ટ્રમય જીવતા શીખો. એ જ મંગલ પ્રાર્થના છે. મારી વાણીને વિરામ આપું છું. ચામુંડા માત કી જય. ખૂબ ખૂબ આભાર. વંદન. ઓમ નમો નારાયણ સાથે બાપુને વિનંતી, છેલ્લા 2-4 સન્માન આપના